નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ. હું છું સિદ્ધિ. દર્શક મિત્રો, આજે વાત કરવી છે નવરાત્રીના પર્વની, પણ આ વાત કોઈ ઉજવણીની નથી. નવરાત્રીની અનેક કથાઓ આપણે સાંભળી. મહિષાસુર મર્દિની, માં દુર્ગા આદ્ય શક્તિની આરાધના દેવોએ કરી કે મહિષાસુરનો વધ માત્ર સ્ત્રી કરી શકશે. અને ત્યારબાદ માતાજીએ 9 દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને તેનો વધ કરી 10મા દિવસે ઉજવણી કરી. આ નવરાત્રી આપણે બધા જાણીએ છીએ, પણ આપણું શાસ્ત્ર, આપણું હિન્દુ ધર્મ પર્યાવરણની સાથે, પ્રકૃતિની સાથે એટલું જોડાયેલું છે. આપણા દરેક તહેવારોની પાછળ એક મેસેજ રહેલો છે, એક સંદેશ રહેલો છે. પણ આજે આ તહેવારોની ઉજવણીમાં આપણે મેસેજને ભૂલી ગયા છીએ, જે હેતુ સાથે આપણે આ તહેવારોની ઉજવણી કરવા બની હતી. જેમ નવરાત્રીની જ વાત કરીએ તો આસો મહિનો, વર્ષા ઋતુ અહીંયા પૂરી થાય છે. શરદી એટલે કે ઠંડીની શરૂઆત થાય છે. 4 નવરાત્રી, બે આજે ગુપ્ત નવરાત્રી અને ચૈત્રી અને આસો નવરાત્રી, આ તમામ નવરાત્રી એવા સમય આવે છે જ્યારે બે ઋતુનો સંધિકાળ હોય. આ સંધિકાળનું કારણ એ છે કે ઉપવાસ કરીએ એટલે શરીર ડિટોક્સ થાય, 9 દિવસ ગરબા રમીએ એટલે શરીરને ફિઝિકલ એક્ટિવિટી મળે, અને 9 દિવસ માતાજીની આરાધના કરીએ, ધ્યાન કરીએ, ભક્તિ કરીએ એટલે માનસિક રીતે ડિટોક્સ થઈએ. આ હેતુ સાથે જે તહેવારોની ઉજવણી થઈ રહી હતી એને ક્યાંક ને ક્યાંક મોટા પાર્ટી પ્લોટમાં જે રીતે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, માતાજીના ગરબા બાજુ પર હોય અને બીજા જ ફિલ્મી ગીતો પર અત્યારે ઉજવણીઓ થઈ રહી છે. ગણેશોત્સવ હોય, નવરાત્રી હોય, કોઈ પણ તહેવારો હોય, ઈશ્વરને બાજુમાં મૂકી અને મનોરંજનનું સાધન જ્યારે બનાવી દીધું હોય ત્યારે એકવાર વિચાર ચોક્કસ કરવો પડે કે ફરી આપણે આપણા મૂળ તરફ, આપણી સંસ્કૃતિ તરફ, આપણા પર્યાવરણ તરફ પાછું જવું પડશે. આપણે બધા વાતો કરીએ છીએ કે પર્યાવરણ કેટલું ઝડપી બદલાઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, ઋતુઓના સમયચક્ર બદલાઈ ગયા છે. એની પાછળ જવાબદાર ક્યાંક ને ક્યાંક આપણે જ છીએ. આ કારણોને બદલી ક્યાંથી શકીએ એની શરૂઆત જેમણે કરી છે, આ વિચાર જેમણે આપ્યો છે, એ વ્યક્તિ આજે આપણી સાથે છે. સ્વાગત કરીશું. અંજલિબેન મહેતા આપણી સાથે છે અને લોકેન, આ બંનેનું બે ઇન્ડિયામાં ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલા તો આ વિચાર તમને કેવી રીતે આવ્યો? કારણ કે તમારી જે એજ છે, આ એજમાં મોજ શોખ, મનોરંજન, ઉજવણી, નવરાત્રી એટલે કે થઈને જવાનું, ગરબા રમવાનું, ખાવા પીવાનું, ઘરે આવી જવાનું, એના બદલે પર્યાવરણ તરફ નવરાત્રીને લઈ જવાનો વિચાર કેવી રીતે આવ્યો? તો મારી સંસ્થા છે, ઓર્ગેનાઇઝેશન છે પ્રોજેક્ટ અમદાવાદ, પણ મારું જે ઇન્ટરેસ્ટ હતું એન્વાયરમેન્ટ બેઝડ એક્ટિવિટીઝને, ઇનિશિયેટિવ્સને અહીંયા લાવવા માટે, એ કમસે કમ મારા નાનપણથી શરૂઆત થઈ છે, કેમ કે મારા ફેમિલી સસ્ટેનેબલ ઇનિશિયેટિવ્સને બહુ માને છે. અને એના પણ કારણ જ હું અને મારા એક બેન છે પારુલ મેમ, જે આ ઇનિશિયેટિવના રિલેટેડ વાત કરતા હતા કે અમારે ત્યાં ફેસ્ટિવલ્સ સેલિબ્રેટ તો થાય છે, પણ અમે કોન્શિયસલી એને સેલિબ્રેટ નથી કરતા. બહુ જાતનું ડિફરન્ટ ટાઈપ ઓફ વેસ્ટ જનરેટ કરીએ છીએ, બહુ જાતનું સેગ્રિગેશન નથી હતું વેસ્ટનું. તો અમે વિચાર કર્યો કે છેલ્લા નેક્સ્ટ મંથમાં બે નવરાત્રિ જવાના હતી. લાસ્ટ 2 વર્ષથી અમે આ સેલિબ્રેટ કરીએ છીએ, હરિત નવરાત્રિ. તો એ આઈડિયા આવ્યો કે લેટ્સ સેલિબ્રેટ નવરાત્રિને ઇન સસ્ટેનેબલ વે. તો અમે વિચાર્યું કે એને એક ઇનિશિયેટિવના નામે એક કોમ્પિટિશનનું પિક્ચર આપીએ, જેનાથી આપણાથી સોસાયટીઝ, ઓર્ગેનાઇઝેશન્સ અને NGOs આપણા સાથે જોડાય અને જેવી રીતે એ 9 દિવસ સેલિબ્રેટ કરે, 9 દિવસ કે 1 દિવસ કે જેટલા પણ દિવસ એ નવરાત્રિની ઉજવણી કરે, એ હરિત તરીકે કરીએ. તો ત્યાંથી આનું મૂળ આવ્યું છે હરિત નવરાત્રિના. બિલકુલ, ખૂબ સારી વાત છે કે આપણે પર્યાવરણને સાથે લઈને ઉજવણી કરીએ. લોકેન્દ્રજી, તમારા વિશે વાત કરો. તમારું બેકગ્રાઉન્ડ શું છે? હું જાણું છું ત્યાં સુધી તમે એક પ્રોફેશન છોડી અને આ કાર્યમાં જોડાયા છો અને પ્રકૃતિને બચાવવાનું કામ કરી રહ્યા છો. આની પાછળનો મુખ્ય તમારો હેતુ શું છે? હું બેસિકલી આમ તો આર્કિટેક્ટ છું, અર્બન પ્લાનર છું. શહેરો અને મકાનોની રચના અને એની કાર્યકુશળતા, એની ક્વોલિટી, એના ઉપર કામ કરતો હતો. કામ કરતાં એવું ફિલિંગ થવા માંડ્યું કે અમે જે રીતે વિચારીએ છીએ, પૃથ્વીનો જે સૌથી મોટો ફોર્સ છે પ્રકૃતિ, એને નકારીને કામ કરીએ છીએ, પ્રકૃતિને લઈને કામ નથી કરતા. એટલે લાગ્યું કે ભૂલ કરીએ છીએ, કે આ કંઈક બદલવાની જરૂર છે ને બદલવા માટે પોતાને ઘણું બદલવાની જરૂર હતી. એટલે જે પ્રેક્ટિસ કરતો તે પ્રેક્ટિસ બંધ કરી અને સંપૂર્ણ રીતે પર્યાવરણમાં પડી ગયો. મારા ટીચર્સ ખેડૂતો, માળીઓ, શાકભાજી ઉગાડતા લોકો, સાયન્ટિસ્ટ લોકો થઈ ગયા અને એમનાથી ઘણું બધું શીખ્યો. અને છેલ્લા 15 વર્ષથી પર્યાવરણની ફૂલ સેવા કરીએ છીએ, સમજીએ છીએ, શીખીએ છીએ
અને થોડુંક કંઈક લોકોને શીખડાવવાની તૈયારીમાં છીએ. ગુજરાતની 4 સિટીઝમાં હવે ટ્રી વોક્સ જે અમે કમ્યુનિટી બનાવી છે કામ કરે છે, અને મોર દેન 2000 લોકો હવે પ્રકૃતિ સાથે જીવવાનું શીખે છે, એવું કામ કરીએ છીએ. બિલકુલ, ખૂબ સારી વાત છે. તમે વાત કરી, એનર્જીની વાત કરી, એટલે આપણે બધા એ રીતે જીવીએ છીએ. અને હમણાં આપણે છેલ્લે તાજેતરમાં જોઈએ છીએ કે આપણી ગુજરાત સરકાર, ભારત સરકારે પણ ઇનિશિયેટિવ લાવ્યું છે, જે રીતે વૃક્ષો વાવવાની વાતો તમે કરી, કે પછી જે પર્યાવરણને બચાવવાનું આ ઇનિશિયેટિવ છે. તમે આ ઇનિશિયેટિવની હેઠળ કયા કામ ખાસ કરીને કરો છો? જે તમે ટ્રી વોકની વાત કરી, કેવી રીતે કામ થતું હોય છે, કેટલા લોકો તમારી સાથે જોડાય છે, અને જે લોકો તમારી સાથે આવે છે એમના તરફથી શું અનુભવ હોય છે? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમે પૂછો છો. અમે શહેરી જીવનના 18 મુદ્દા ઉપર કામ કરીએ છીએ પર્યાવરણને લગતા. કારણ કે તમે સમજો કે પૃથ્વીનો 2 થી 2.5% જમીન ઉપર જ શહેર છે, અને આ શહેર 80% ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટના જવાબદાર છે. તો અમને થયું કે શહેરોમાં જ કામ કરીએ, લોકોને શીખડાવીએ છીએ કે તમારા જીવનને પ્રકૃતિ સાથે કઈ રીતે જોડીને આપણે કામ કરી શકીએ. એટલે 40 ફેમિલીઝ અમદાવાદમાં કાર્બન ન્યુટ્રલ બની ગયા છે. ઘરનો કચરો કમ્પોઝ કરે છે, પોતાનું શાકભાજી ઉગાડે છે, ઝેર નથી વાપરતા, મોટી ગાડીમાંથી નાની ગાડીમાં આવી ગયા છે, વરસાદનું પાણી ભરીને આખા વર્ષ પીવે છે, અને ફાયદા બહુ થયા છે, ભયંકર ફાયદા થયા છે. આ ફેમિલીઝ 300 ટન કચરો પીરાના નથી મોકલતી દર વર્ષે. આ ફેમિલીઝનું ઘણા લોકોનું B12 નોર્મલ થઈ ગયું છે, કારણ કે ઘરના ફ્રેશ શાકભાજી ખાય છે, વરસાદનું પાણી પીવે છે, એટલે તબિયત સારી થઈ ગઈ છે. ઘણા લોકોના જોઈન્ટ પેનના પ્રોબ્લેમ હતા, એ મટી ગયા છે. હેમોગ્લોબિન લેવલ સારું થઈ ગયું છે. આટલું બધું સારું થતું હોય તો લોકો કન્વિન્સ છે કે ના કરવું જ જોઈએ. અમે કહીએ છીએ કે જેમ કુર્ગમાં લોકો બીમાર નથી થતા, એવું અમદાવાદને બનાવીએ આપણે હેલ્ધી, એવી વાતો કરીએ છીએ. ખૂબ સારી વાત છે. સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલની જે વાત છે જે તમે કરી, અને એ આપણા રૂટ્સ છે. આપણા વડવાઓ એ જ રીતે જીવતા હતા, એ ખેતરમાં ઉગાવીને ખાતા હતા, એ ત્યાં જ જે પશુ પક્ષીમાંથી બાયોગેસ બનાવીને જીવતા હતા. એ ભૂલીને આપણે મોડર્નાઇઝેશનમાં આવ્યા, ત્યાંથી હેરાન થઈને ફરી પાછું ત્યાં જ જવાનું છે. વાત નવરાત્રીની કરીએ, કારણ કે તમારો અત્યારે એ આખો કન્સેપ્ટ છે. નવરાત્રીમાં કરવા શું માંગો છો? જ્યારે અંજલિએ અને પારુલબેને મને કીધું કે અમે આ હરિત નવરાત્રિ કરીએ, તમે અમારા જોડે જોડાઓ, તો મને લાગ્યું કે ઉપરવાળાનો આશીર્વાદ આવ્યો છે. કારણ કે લોકમાન્ય તિલકે ગણેશ પૂજાને એક સામાજિક બદલાવનો રૂપ આપ્યો, અને એમાંથી બહુ સામાજિક બદલાવ થયો. આપણા ફેસ્ટિવલ્સ છે ને એ બહુ મિનિંગવાળા છે, બહુ આનંદવાળા છે, ને બહુ ફિલોસોફીવાળા છે. પણ એમાં એક દાનવ બન્યો છે કચરો. એ દાનવને હવે મારવાની જરૂર છે. એટલે એના માટે જ્યારે આ લોકો કીધું, મેં કીધું કે આપણે જોડાઈએ. અમે કીધું કે કચરો તો ઓછો કરશું, સાથે લોકોને સમજાવશું કે તમે કેવું પાણી પીઓ તો સ્વસ્થ રહો. એટલે સ્વચ્છ નહીં પણ સ્વસ્થ પાણી. તમે કઈ રીતે તમારી શાકભાજી ઉગાડી શકો. અમે કહીએ છીએ કે માણસ જંગલીમાંથી સિવિલાઇઝ ત્યારે બન્યો જ્યારે પોતાનું ખાવાનું ઉગાડવાનું શીખ્યો. પછી આપણે ભૂલી ગયા. મેં કીધું હવે ફરી પાછું શીખી લઈએ અને પાછા સિવિલાઇઝ બની જઈએ, સિવિલાઇઝેશનમાં રહેતા. એટલે આ બધી વસ્તુ શીખડાવવાના છીએ અમે લોકો. એમને કચરો નહીં કરવાનું, ઝેર નહીં વાપરવાનું, પોતાનું ખાવા પીવાનું જાતે મેનેજ કરવાનું, અને પ્રકૃતિના સાથે જીવવાનું. એવા બધા ટ્રેનિંગ્સ આપશું, પોસ્ટર્સ લગાડશું, સીડ આપશું, ઘણી બધી કાર્યવાહી કરશું, જે નવરાત્રિથી ફાયદો થાય લોકોને, અને આપણા શહેરને ફાયદો થાય. જેમ તમે વાત કરી, જાણતા તો બધા હોય છે. આપણે બધે સ્લોગન જોઈએ છે, રિસાયકલ, રિડ્યુસ કે પછી રીયુઝના. વાતો બધાને કરવી છે, પણ એને અમલમાં મૂકતી વખતે અત્યારે હું સિટીની વાત કરું, લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે. તમે જેમ કીધું, ઘરમાં ઉગાવીને શાકભાજી ખાવા પોસિબલ છે, ફ્લેટ હોય તો એ પોસિબલ છે, બાલ્કનીમાં પોસિબલ છે, પણ આ વસ્તુને કરવા માટે એક હિંમત નથી હોતી લોકોમાં. લાઈફસ્ટાઈલમાં એટલા ગૂંચવાઈ ગયા છે, ને જે બદલાવ આવ્યો છે, જે મોડર્નાઇઝેશન આવ્યું છે, એને સ્વીકારી લીધું છે આપણે. હવે માણસ જે સ્વીકારીને જીવે છે એને બદલવું એ ખરેખર ચેલેન્જિંગ છે. તમને તમારા આખા કેમ્પેઇનમાં ચેલેન્જો શું આવી? ચેલેન્જ ખાલી એટલે આવી છે કે લોકોને એ માર્ગ ઉપર એક્ટિવ કરવાના. બધાને ખબર છે કે આ કરવું જોઈએ, બધાને ખબર છે કે આનાથી ફાયદો છે, પણ એ કરવા માટેની તૈયારી બહુ ઓછી છે.
એટલે અમે હેન્ડ હોલ્ડિંગ કરીએ છીએ. અમે વોટ્સઅપ ગ્રુપમાં એ લોકોને કોન્સ્ટન્ટલી ગાઈડન્સ આપીએ છીએ. મહિનામાં 2-3 વાર મળીએ છીએ, સમજાવીએ છીએ. અમારા ઘરે શાકભાજી ઉગે તો એ આપીએ છીએ. આવા સીડ્સ ખિસ્સામાં લઈને ફરીએ છીએ. કોઈ મળી જાય તો એને બિયા આપીએ છીએ. એટલે એક જીવનની અમારી રાહ બની ગઈ છે, અને રાહ બની ગઈ છે તો હવે મજા આવે છે. હવે છે ને અડચણો નથી દેખાતી. કારણ કે મારા એક વડીલ મિત્રે બહુ સારું કીધું કે લોકેન્દ્રભાઈ, તમે 100 લોકોને બિયા આપશો ને, 20 જ ઉગાડશે, બાકી આ 80 ફેંકી દેવાના છે. મેં કીધું મારે તો પેલા 20 જ દેખાય છે, મને 80 નથી દેખાતા. અરે હવે એવું થઈ ગયું છે, પેલા અર્જુનને જે માછલીની આંખ દેખાતી હતી ને એના જેવું થઈ ગયું છે. એટલે હવે અડચણો ખરેખર નથી દેખાતી. હવે કોઈ પણ મોટી વસ્તુની શરૂઆત નાનાથી જ થતી હોય છે. એટલે તમારો વિચાર ખૂબ સારો છે. અંજલિબેન, તમારી સાથે હું આગળ વાત કરીશ. હરિત નવરાત્રી આ પહેલું વર્ષ તો નથી, તમે પહેલા પણ કરી છે. કોન્સેપ્ટ ખૂબ સારો છે, પણ કેવી રીતે તમે એને એક્ઝિક્યુટ કરતા હો છો, કેવી રીતે લોકો તમારી સાથે જોડાય છે, અને જોડાયા પછી એમાં શું કરો છો? અમે આ જે ઇનિશિયેટિવ લીધું છે હરિત નવરાત્રી કોમ્પિટિશન, અમે ઓર્ગેનાઇઝ કર્યા છે. અમે 3 ઓર્ગેનાઇઝેશન મળીને ઓર્ગેનાઇઝ કરીએ છીએ. હવે આ ઇનિશિયેટિવ શું છે કે તમારું જે ફેસ્ટિવલ છે, આવું ફેસ્ટિવલ જો આખો અમદાવાદ, આખો ગુજરાત સારી રીતે સેલિબ્રેટ કરે છે, ઉજવે છે, એને આપણે કેવી રીતે કોન્શિયસલી અને એન્વાયરમેન્ટલ બેઝ સેગમેન્ટમાં વર્ક કરી શકીએ, આવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ. તો આ ઇનિશિયેટિવમાં અમે બધા જ જેટલા સોસાયટીઝ છે, NGOs છે યા સ્કૂલ્સ છે, એને જોડાઈએ છીએ આ કોમ્પિટિશનમાં. આ ઇનિશિયેટિવમાં અમે ઇન્વાઇટ કરીએ છીએ આ કોમ્પિટિશનમાં, જેનું અમે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ. પછી આ બધા પાર્ટિસિપન્ટ્સમાં એક લીડર હોય છે, જે બધી સોસાયટીમાંથી એક લીડર અનાઉન્સ થાય છે. આફ્ટર ધ રજિસ્ટ્રેશન એ લીડરને અમે શેર કરીએ છીએ કે અમારા રૂલ્સ શું છે. રૂલ્સના અમારો એક કેટેલોગ હોય છે. રૂલ્સ આર વેરી ઇઝી એન્ડ સિમ્પલ, કે તમે તમારું ભીનો કચરો અને સૂકો કચરો એને સેગ્રિગેટ કરો. તમે સિંગલ યુઝ પ્લાસ્ટિક ના વાપરો. આજે તમે જોશો કે આજે એન્વાયરમેન્ટલ કોન્શિયસ જ્યારે આપણે વાત કરીએ તો પહેલાં બધી જ જગ્યાએ આપણે પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક ઇઝ નોટ ધ પ્રોબ્લેમ, પણ તમે જેટલું બી કમ્પોસ્ટેબલ કટલેરી યુઝ કરો દેટ ઇઝ ગુડ, બટ પ્લાસ્ટિક को ज़्यादा से ज़्यादा अवॉइड करो. અત્યારે પણ बिकॉज वी आर सिटिंग इन द स्टूडियो, वी हैव आवर वॉटर बॉटल्स. आई जस्ट गॉट माय बॉटल विच इज़ स्टील बेस्ड. અમે એવી રીતે પ્લાસ્ટિક બોટલ્સને અવોઇડ કરવા માંગીએ છીએ. મેઇન વસ્તુ હોય છે હરિત નવરાત્રિમાં કે જ્યારે તમે નવરાત્રિ સેલિબ્રેટ કરો તો કઈ વસ્તુ ઉપર ધ્યાન હોય છે. આપણું હોય છે F&B પાર્ટનર વિચ ઇઝ ફૂડ પાર્ટનર, જે આપણને અગર સર્વ કરે છે, જે આપણા પહેલાં પ્રેક્ટિસીસ નહોતા કે આપણે રિયુઝેબલ પ્લેટ્સ અને રિયુઝેબલ કપ્સની શરૂઆતની યુઝ કરે, એ પણ અમે એમને ઇમ્પ્લિમેન્ટ કરાવીએ છીએ એઝ અ પાર્ટ ઓફ આર રૂલ્સ. નાઉ ક્વિક થિંક અબાઉટ આર ઇનિશિયેટિવ ઇઝ કે અમારી ઇનિશિયેટિવ જે છે એ હરિત નવરાત્રિ કોમ્પિટિશન કહીએ છીએ, જેનામાં આ બધા એકબીજા સાથે પાર્ટિસિપેટ કરે, 70 to 80% આ બધા રૂલ્સને ફોલો કરે. અમારા કોમ્પિટિશનનો એક વેલ્યુ બેક એ છે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે તે લર્ન કે અમે કેવી રીતે એને કોન્શિયસલી સેલિબ્રેટ કરી શકીએ છીએ. એન્ડ અમંગ ઇટ વી એકચ્યુઅલી પ્રોવાઈડ અવોર્ડ્સ. અત્યારે ફોર આર થર્ડ સિઝન આઈ વિલ હેવ ટુ શેર અબાઉટ ધીસ કે અમારે થર્ડ સિઝનમાં અમે 2 દિવસ ઇનિશિયેટિવ રાખીએ છીએ. એકમાં બધા પાર્ટિસિપન્ટ્સ જે અમારા સાથે જોડાયા છે એને 20th ઓફ ધીસ મંથ અમે ભેગા કરવાના છે, ફરીથી આપણા રૂલ્સ એક્સપ્લેન કરવાના છીએ. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે વી હેવ ગ્રીન હરિત નવરાત્રિ અવોર્ડ્સ season 3 જે અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ. તો આવી રીતે વી હેવ મેડ ધીસ એઝ અ મોમેન્ટ દેટ everyone who comes together celebrates with joy, fun, અને સાથે સાથે એને એક પર્યાવરણનો એંગલ આપીને મા શક્તિની આરાધના માનીને આવી રીતે સેલિબ્રેટ કરીએ. તો એ ગ્રીન હરિત નવરાત્રિ છે. ખૂબ સારી વાત છે. જેમ મેં પહેલા કીધું કે લોકોના માઇન્ડસેટ કરવાની વાત છે, અને જેમ તમે કીધું કદાચ તમે ગમે તેટલું બોલીને સમજાવવા જશો તો એ નહીં થાય, પણ જે સ્પર્ધાનું રૂપ આપ્યું છે ખૂબ સારું છે કે સ્પર્ધાના ઉદ્દેશથી એવોર્ડ જીતવા માટે થઈ અને આ કોન્સેપ્ટને, પર્યાવરણ બચાવવાના વિચારને એના જીવનમાં લાવશે, અને 10 દિવસ પછી કદાચ 11મા દિવસે એમાંથી 50% લોકો ફોલો કરશે તો તમારું કામ થઈ જશે. વાત ખૂબ સારી છે. જે 3 વર્ષ તમે કર્યું છે એમાં તમને રિસ્પોન્સ કેવો મળ્યો? અમને અમેઝિંગ રિસ્પોન્સ મળ્યો છે, કેમ કે આઈ વિલ હેવ ટુ સે કે અમારા સાથે 600 હાઉસહોલ્ડ્સ ઇન્વોલ્વ થયા છે લાસ્ટ 2 સિઝન્સમાં, જેમને સક્સેસફુલી ઇમ્પેક્ટ કર્યો છે. 10,000 ડિસ્પોઝેબલ્સ ફ્રોમ લેન્ડફિલ ના પહોંચે એ આવું રિએક્શન, આવું ઇમ્પેક્ટ રિસ્પોન્સ થયો છે. અને આ 2 વર્ષમાં અમે પણ બહુ લર્ન કર્યું, સામેવાલાને પણ બહુ લર્ન કર્યું, અને સાથે સાથે આ વસ્તુ બહુ
સરસ અમને લાગી છે કે અમારા જે પાર્ટિસિપન્ટ્સ છે એ અમે સામેથી કહે છે કે દર વર્ષ અમે આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીશું. વી હેવ ઇન્વોલ્વ એવરીવન ફ્રોમ ઓલ એજ ગ્રુપ. અહીંયા નાના છોકરાઓથી લઈને મોટા લઈને બહુ જ સારું ઇમ્પેક્ટ થયું છે. અમે 70 to 80% જે વેસ્ટ જનરેટ થાય છે નવરાત્રિમાં એને લેન્ડફિલથી બચાવ્યું છે, રિસાયકલર્સ પાસે પહોંચાડ્યું છે અને આટલું સરસ ઇમ્પેક્ટ રહ્યું છે અમારા ઇનિશિયેટિવ. બિલકુલ બિલકુલ, અને એ જ તમારી સફળતા છે. લોકેન્દ્રજી, તમારી સાથે વાત કરવા માંગીશ. જે રીતે એમણે કીધું કે કચરાઓના રિસાયકલિંગ, તમે વાત કરી પર્યાવરણની, એ તો લોકો કરે છે, તમે પ્લાન્ટિંગ કરાવશો, પણ અત્યારે આપણે જોઈએ છે, ખાલી અમદાવાદની જ વાત કરીએ તો હજારો પાર્ટી પ્લોટમાં હજારોની ભીડ હશે. એમની વચ્ચે કેવી રીતે તમારું વિઝન શું છે તમારું આગળ પહોંચવાનું? એક બેસિક જ્યારે નોલેજ આવી જાય છે ને, તો જાતે માણસ એને કરવા માંડે છે. જેમાં આપણે બધાને શીખડાયું કે ભાઈ સાફ પાણી પીવાનું, એટલે બધા સાફ પાણી શોધીને આપણું પી લે છે, પછી એને કેવું નથી પડતું. એટલે એવી જ અમારી ઈચ્છા છે, એવું જ અમારું એક્સપિરિયન્સ છે ને એવું જ કામ છે કે લોકોને શીખડાવી દઈએ, પછી આપણે એના પાછળ દોડવાની જરૂર નથી. હવે જેમ હું કહું છું કે ભાઈ આ ખાઈને B12 નોર્મલ થાય છે, આ ખાઈને કે આ વાપરીને તમારું બોડી પેઇન મટી જાય છે, તો લોકો સામેથી શોધતા આવે છે અને એ એક લાઇફસ્ટાઈલ બની ગઈ છે. હમણાં જેમ કે કમ્પોસ્ટિંગની વાત કરીએ તો કમ્પોસ્ટિંગ સાથે શાકભાજી ઉગાડવાને અમે જોડી દીધું છે. તો લોકો એવું કહે છે કે જ્યારે શાકભાજી ઉગાડીએ તો અમારે ખાતર જોઈએ છે, ઘરેથી મળી જાય છે, તો અમે શા માટે ફેંકીએ? તો એવું એક લાઇફસ્ટાઈલમાં એને બિલ્ટન કરીએ છીએ અને એ આ ભીડમાં પણ કરવું છે. એટલે અમે પોસ્ટર મૂકવાના છે ભીડોમાં, 10-12 પોસ્ટર હશે, લોકો એને જુએ, વાંચે, ફોટા પાડે, ઘરે ડેટા લઈ જાય, પછી એમાં નંબર હશે, ઈમેલ હશે, એમને વધારે પ્રશ્ન હોય તો અમને કોન્ટેક્ટ કરે. વિલ હેલ્પ ધેમ, બધું મદદ કરશું ને આ ટ્રાન્સફોર્મેશન લઈ આવશું. ટીમ કેટલી છે તમારી? કેવી રીતે આખું તમે એક્ઝિક્યુટ કરો છો? વોલન્ટિયર બેઝ કામ જે 750 ફેમિલીઝ અમદાવાદની છે, they all are ready to work on this. એટલે હમણાં અમે વાત કરી કે હરિત નવરાત્રિ માટે વોલન્ટિયર જોઈએ છે, તો ઓલરેડી 35 લોકોએ અમને મેસેજ કર્યો છે કે ભાઈ અમે તૈયાર છીએ. સો ઇટ્સ સો વન્ડરફુલ, સિરિયસલી. વેરી નાઇસ. અને જ્યારે રિસ્પોન્સ મળતો થાય એટલે આપણને પણ ઉત્સાહ આવે આગળ કામ કરવાનો. આ વાત તમે નવરાત્રિની કરી. નવરાત્રિનો તો તમારો ખૂબ સરસ ઇનિશિયેટિવ ને લોકો સુધી પણ પહોંચ્યો ને અમે જે આશા રાખીએ કે વધારેમાં વધારે લોકો તમારી સાથે જોડાય. નવરાત્રિ સિવાયના દિવસોમાં આ ઇનિશિયેટિવના હેઠળ તમે શું કામ કરો છો? અમે કહીએ છીએ આખો વર્ષ 365 દિવસ તમે શું કરી શકો, તો ઘરનો કચરો કમ્પોઝ કરવાનો, ઘરમાં ઝેર નહીં વાપરવાનું, જે પોઈઝનસ વસ્તુ છે. આપણે ખેડૂતોને કહીએ છીએ કે અમારા શાકભાજીમાં તમે આવું નાખી દીધું, પણ આપણે ઘરે પેલા મોસ્કીટો રિપેલેન્ટ, પોતાનું પોચું કરવાનું કેમિકલ, એ બધું લઈ આવીએ છીએ, એ બંધ થાય છે. લોકો પોતાનું શાકભાજી ઉગાડે છે, ઇન્ડોરમાં પ્લાન્ટ્સ રાખીને ઇન્ડોર એર ક્વોલિટી સુધારે છે. મોટી ગાડીમાંથી નાની ગાડીમાં આવી ગયા છે, કપડાની થેલી વાપરતા થઈ ગયા છે, પ્લાસ્ટિક નહીવત થઈ ગયું છે. એટલે એ લોકોની જે જીવનશૈલી તમે જુઓ ને, તમને મજા આવી જાય. તમને લાગે કે આવા ઘરમાં, એમના ડ્રોઈંગ રૂમમાં જાઓ તો 5-15 પ્લાન્ટ્સ પડ્યા હોય, તમે એના ઘરે જાઓ તો તમને પ્લાન્ટ્સ ગિફ્ટમાં આપે, સીડ્સ ગિફ્ટમાં આપે આખો વર્ષ. ટ્રી વોકર્સ અમદાવાદમાં 50,000 જેટલા સેપલિંગ ફ્રીમાં લોકોને ગિફ્ટ આપે છે બનાવીને. એટલે એવું બધું આખું વર્ષ ચાલે છે અને ખૂબ મજા પડે છે. બે વસ્તુ મેં અહીંયા જોઈ છે. જ્યારે ઓર્ગેનિકની વાત આવે છે, અત્યારે કોન્સેપ્ટ તો ખૂબ ચાલ્યો છે, પણ લોકોના મગજમાં એવું છે જે મોંઘું છે ઓર્ગેનિકના નામે આપણે જોઈ લીધું છે, ઈ કોમર્સ પણ એટલા બધા ચાલે છે. એની પાછળ જે રીતે આખો બિઝનેસ ખુલ્યો છે, એને તમે કેવી રીતે જુઓ છો, એ મારે તમને. અમે એવું કહીએ છીએ કે પ્રકૃતિ ફ્રીમાં આપે છે. ઝાડને પથ્થરો મારનાર કે પાણી આપનાર, બંનેને ઝાડ ફળ આપે છે. ટ્રી વોકની એક ફિલોસોફી છે કે તમે કોમર્શિયલ નહીં કરો, પૈસા માટે કામ નહીં કરો, કારણ કે આપણી જે સંસ્કૃતિ છે એમાં શુભ અને લાભ લખીને ચોપડો ચાલુ થાય છે બિઝનેસનો. શુભ પહેલાં લખાય છે, પછી લાભ લખાય છે. એટલે અમે કહીએ છીએ શુભ તો કરો, લાભ તો બહુ કર્યું. એટલે શુભ કરતાં લોકો બદલાઈ જાય છે અને એના લીધે જે કોમર્શિયલાઇઝેશન છે એ બદલી રહ્યું છે. અને નાઉ વી બિલીવ કે ઓર્ગેનિક બજારની વસ્તુ કરતાં સસ્તું હશે. અને એક મેસેજ મારે એ પણ અહીંયાથી, કારણ કે તમે વાત પર્યાવરણની કરી, વૃક્ષારોપણની કરી, અનેક કાર્યક્રમો થાય, એ સરકારી હોય, પ્રાઇવેટ હોય, એ ગ્રીન એનર્જીના નામે, ગ્રીન કેમ્પેઇનના નામે વૃક્ષારોપણ તો થઈ જાય, પણ 2 વર્ષ પછી વૃક્ષનું શું થયું એ જોવા કેટલા લોકો જાય છે, એના માટે કઈ કહી શકે?
કારણ કે વાવી દેવું ખૂબ સારું છે, પછી એનું જતન કરવું એ જવાબદારી. અમે એવું કહીએ છીએ કે મારા ઘરના આંગણામાં મારે 2 ઝાડ વાવવા છે, કે મારા ઘરની બહાર ફૂટપાથ ઉપર મારે 2 ઝાડ વાવવા છે. અમે લોકોને નંબર ગેમ નથી કહેતા, અમે કન્ટિન્યુટીની વાત કરીએ છીએ કે દર વર્ષે તમે 3 ઝાડ વાવો ને વાંધો નહીં, તમે 3 જાળવી શકશો, 300 નહીં જાળવી શકો. એટલે 750 ફેમિલીઝ 3 ઝાડ દર વર્ષે વાવે અને કન્ટિન્યુઅસ વાવે તો કેટલી મજા પડી જાય. મારા ઘરની બહાર અમે રસ્તા ઉપર છેલ્લા 12 વર્ષથી ઝાડ વાવીએ છીએ. દર વર્ષે 3-4 ઝાડ વાવીએ છીએ. આખા ગરમીમાં ચાલવા જઈએ ત્યારે પાણીની બોટલ લઈને જઈએ, ઝાડોને પાણી આપી દઈએ છીએ, બહુ સહેલું છે. અને લીલોતરી તમે જુઓ તો તમે ખુશ થઈ જાઓ. ખૂબ ઘટાદાર ઝાડ છે, ઠંડા રસ્તા છે, એટલે ઓલા ઉબરવાળા બધા ત્યાં રાહ જુએ, જાનવરો બધા ત્યાં રાહ જુએ, લોકો થાક માટે ત્યાં ઊભા રહે. ને અમે બારગામથી કે ક્યાંકથી ઘરે જઈએ ને એટલે એમ થાય કે હાશ આવી ગયા ઘર, અને એની મજા એ છે. એટલે બધા પોતપોતાનું થોડુંક કરે તો મને લાગે છે અમદાવાદ ખૂબ બદલાઈ જાય. અમદાવાદ બદલાઈ જાય તો આખું ભારત બદલાઈ જાય. બિલકુલ. શરૂઆત ઘરથી થાય અને દેશ સુધી પહોંચે, એ જ આપણું કેમ્પ. અંજલિબેન, આ વર્ષની જે તમારી થીમ છે એના પર શું છે? જેમ તમે કીધું અત્યાર સુધી તમે જે હરિત નવરાત્રી કરી છે, આ વર્ષે એમાં કઈ સ્પેશિયલ છે? આ વર્ષે 3rd સિઝનમાં અમે એ પણ ઓર્ગેનાઇઝ કરીએ છીએ. અમારા સ્પેશિયાલિટી એ જ છે કે અમે નવી કેટેગરી અનાઉન્સ કરીએ. આ લાસ્ટ યર સુધી અમને સોસાયટીઝ અને એનજીઓઝને ઇન્વાઇટ કર્યો હતો. આ વખતે અમે સ્કૂલ્સને પણ ઇન્વાઇટ કરીએ છીએ, બિકોઝ અમારો એક્સપિરિયન્સ એ પણ કહે છે કે અમે જે મંદિર હોય છે જ્યાં આપણે ભણીએ છીએ ત્યાં ચિલ્ડ્રન્સને ઇન્વોલ્વ કરવાનું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા આપણે એડલ્ટ્સને ઇન્ફોર્મ કરીએ છીએ. તો આ વખતે અમે નવી કેટેગરી અનાઉન્સ કરી છે, જેવી રીતે સ્કૂલ, અને સ્કૂલ્સ અમારા સાથે જોડાઈએ છે. અમારા પાર્ટિસિપેશન પણ બહુ બધા થયા છે, ફ્રોમ સ્કૂલ્સ, ફ્રોમ સોસાયટીઝ એન્ડ ફ્રોમ એનજીઓઝ, ઓલ રિસ્પેક્ટિવલી. સાથે સાથે આઈ વુડ ઓલ્સો લાઇક ટુ એડ કે જેવી રીતે તમે શેર કર્યો કે ઓલ ધ યર અરાઉન્ડ અમે કયા ટાઈપના ઇનિશિયેટિવ્સ કરીએ છીએ. તો સાથે સાથે અમે આવા ઇનિશિયેટિવ્સ પર ઓર્ગેનાઇઝ કરીએ છીએ. જે ફોર એક્ઝામ્પલ છેલ્લે આપણે ગણેશ ઉત્સવ ગયો તો અમે ઇકો ફ્રેન્ડલી ગણેશાનું વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યું હતું બિટવીન લોટ્સ ઓફ એડલ્ટ્સ એન્ડ ચિલ્ડ્રન્સ, અને એ અમારું બહુ સક્સેસફુલ ગયું. દર વર્ષે અમારું એક ઇવેન્ટ કેલેન્ડર અમે જનરેટ કરી લઈએ છીએ. જેવી રીતે દિવાળી ઇનિશિયેટિવ હોય છે, અમે દિવાળીમાં આપણે કેટલા બધા આવી વસ્તુઓ છે જે કપડાં બહાર નીકળે છે, તો વોટ ડુ વી ડુ અબાઉટ ઇટ? તો અમે એને થ્રિફ્ટમાં નાખીએ છીએ, અમે આવા રિસાયકલર્સને મોકલીએ છીએ અને આવા સંસ્થાઓ સાથે જોડાય છે જ્યાં આ બધું વસ્તુ યુઝ કરી જાય છે. તો આ વખતે અમારા હરિત નવરાત્રી ઇનિશિયેટિવમાં આ નવું કેટેગરી છે, અને સાથે સાથે વી આર ગોઈંગ ટુ મેક ઇટ મોર બિગર એન્ડ બેટર. એના માટે વી હેવ રીચ્ડ આઉટ ટુ અ લોટ ઓફ વન્ડરફુલ પીપલ. અમારા સાથે બહુ સંસ્થાઓ જોડાઈ છે અને અમે એને નવું તરીકેથી ઉજવીએ છીએ. ખૂબ સારી વાત તમે કરી, જે તમે વાત કરી કે કપડાઓ જેમ તમે થ્રિફ્ટનું કીધું કે પર્યાવરણ તો બચે છે, સાથે જેમને જરૂરિયાત છે એમની જિંદગી પણ સુધરે છે. એ ખૂબ સારી વાત છે. બીજી વાત તમે સ્કૂલની કરી, હમણાં હું એ જ પૂછવા જઈ રહી હતી કે જે લોકો જીવનની સંધ્યાએ છે એ લોકો તો આમાં જોડાશે, એમની પાસે સમય છે, કરવું છે, એ બદલાવ લાવશે ને આવકાર્ય છે. પણ આવનારી પેઢી, એટલે તમે જે સ્કૂલની વાત કરી, એટલે બાળકના મનથી જો આ વિચારો નાખવામાં આવશે, જેમ માટીના ગણેશનું જ્યારે પહેલી વાર કેમ્પેન થયું હતું મને યાદ છે, બહુ ઓછા લોકો, વર્કશોપ અમે પણ કરેલા 2-3 લોકો, પણ હવે એક લાઈફસ્ટાઈલ બની ગઈ છે. બધા ગણપતિમાં વિચારે છે કે મારા ગણેશ મારા માટીના હોય. એ બદલાવ આવ્યો છે, સમયની સાથે આવ્યો છે. બાળકોને તમે સ્કૂલને જે રીતે લીધા છે એ ખૂબ સરાહનીય છે. લોકેન્દ્રભાઈ, આપની પાસે આવીશ કે જે વૃક્ષારોપણની વાતો જે તમે કરી, પર્યાવરણ બચાવવાના જે કન્સેપ્ટની વાતો કરી, એમાં જ્યારે તમે લોકોની વચ્ચે જાઓ છો, પ્રતિભાવ શું મળે છે? એવું તો નથી કે બધી જ વખતે બધા પોઝિટિવ હોય. અત્યાર સુધી કોઈ એવો અનુભવ થયો હોય, કોઈ ચેલેન્જ આવી હોય, તમને પણ વિચારીને એવું લાગ્યું હોય, કારણ કે કોઈ પણ ફિલ્ડ હોય 100% પોઝિટિવ તો ક્યારેય નથી મળવાનું. ચેલેન્જ શું કે જોવા મળે એવું કરવું? સ્વાર્થ બહુ નડે છે. બધાને એવું થાય છે કે મને શું મળશે આમાંથી, કે મારું શું થશે. એ જ એક સૌથી મોટી ગ્રંથિ છે જે બહુ નડે છે. એટલે અમે લોકોને કહીએ છીએ તમે આપો. જેમ અમે ફ્રી સેપલિંગ્સ આપીએ છીએ તો ઘણા લોકો લેવા જ આવે છે ખાલી, અને અમે કહીએ છીએ કે તમે આપો, 4 વાર લઈ જશે, 5મી વાર એને થશે કે યાર હું આટલી વાર લઈ ગયો, હવે તો હું આપું. અને એવા કન્વર્ઝન થયા છે, પણ ઓછા છે, પણ થાય છે. એટલે સ્વાર્થ માણસના અંદર આટલું બધું ઘૂસી ગયું છે પ્રોબેબલી કે એ થોડુંક નડે છે, બાકી કોઈ વાંધો નથી આવતો.
જે યુથ છે આપણા એને શું મેસેજ આપશો? કારણ કે તમે જે નવરાત્રી માટે આખું કેમ્પેન લીધું છે, મેઇન ફોકસ એનો યુથ છે, આજનો યુવા છે. અને આપણે રિસેન્ટલી જોયું છે યુવા ધારે સરકારે બદલી શકે, તો વિચારો તો બદલી જ શકે. મેસેજ શું? યુથ શીખવા તૈયાર થઈ ગયા છે, વિચ ઇઝ વન્ડરફુલ. એ લોકો સમજવા તૈયાર થઈ ગયા છે, એ લોકો બદલવા તૈયાર થઈ ગયા છે. અમદાવાદમાં ઘણી બધી સારી નવરાત્રિ યુથ કરે છે હવે. અને હું એમને એવું કહીશ કે તમે આવો અમારા પાસે, અમને બોલાવો, તમારા પાસે વાંધો નથી. અને આપણે બધા મળીને આ પૃથ્વીને સારી એવી બનાવીએ કે તમે જ્યારે અમારા લેવલ ઉપર હો, તમને ડૉક્ટરની જરૂર ના જોઈએ. બિલકુલ બિલકુલ સરસ તમે વાત કરીને જે વિચાર સાથે તમે આગળ વધી રહ્યા છો, આશા રાખીએ કે વધુમાં વધુ લોકો સુધી પહોંચે, ખરા અર્થમાં સાચા અર્થમાં પ્રકૃતિનું જતન થાય. તમે મારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, વાત અહીં આવી છે, જે રીતે નવરાત્રીની ઉજવણીઓ આપણે કરી છે, ભવિષ્યમાં કરી છે, ભૂતકાળમાં કરી છે, પરંતુ હવે જે રીતે આપણે પાછા ફર્યા છીએ, આપણા શેરી ગરબા એને મંડળીના નામે આપણે પાછા લાવ્યા, ઓર્કેસ્ટ્રામાંથી આપણે ફોક સંગીત પર આવ્યા છીએ, પણ હવે એ જ વાત આપણા પર્યાવરણ સુધી પહોંચે. જેમ અહીંયા ચર્ચા થઈ કે સ્વચ્છતાથી જ સ્વસ્થતા આવશે, એ સ્વચ્છતાને આપણે જીવનમાં ઉતારીએ અને એ સ્વચ્છતા થકી આપણા જીવનને સ્વસ્થ બનાવીએ, આપણી આજુબાજુના વાતાવરણને સ્વસ્થ બનાવીએ અને પરિણામે આખા દેશને સ્વસ્થ બનાવીએ, એ જ આશા રાખીએ. ફરી મળીશું ઇન્ડિયામાં આવા જ અવનવા ટોપિક સાથે. રજા આપશો.